વટ સાવિત્રી વ્રત. આ વ્રત કરવાની વિધિ. જેઠ માસની અજવાળી 11સથી આ વ્રત શરૂ કરવું અને પૂનમના દિવસે આ વ્રત પૂરું કરવું. ઘણા આ વ્રત 13સથી પણ કરે છે. વ્રત કરનારે ફક્ત ફળાહાર કરવો, 4 દિવસ શ્રદ્ધાપૂર્વક વડલાની પૂજા કરવી, 5મા દિવસે સૂતરના દોરા વડે વડની પ્રદક્ષિણા કરવી અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરવી. પછી સતી સાવિત્રીની વાર્તા સાંભળવી. આ વ્રત કરનારી સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. આ વ્રતની વાર્તા વર્ષો પહેલાંની વાત છે. સતયુગમાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે ઘણો સદ્ગુણી, મહાદાની, ક્ષમાવાન, સહનશીલ, ધીરજવાન અને ભક્તિવાન હતો. બુદ્ધિમાં પણ તે દેવગુરુ બૃહસ્પતિ જેવો હતો. તેની રાણીનું નામ ચંદ્રભાગા હતું. તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. રાજા રાણી બંને સર્વે રીતે સુખી હતા, પરંતુ તેમને સંતાનની ખોટ હતી. તેમને એક પણ સંતાન ન હતું. તેથી રાજા રાણી દુઃખી રહેતા હતા. એક દિવસ મહેલમાં સંત મહાત્મા પધાર્યા. તેમને રાજા રાણીને સંતાન પ્રાપ્તિ માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું. રાજા રાણીએ વનમાં જઈ સાવિત્રી દેવીનું 15 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે સાવિત્રી દેવી પ્રસન્ન થઈ બોલ્યા, હે રાજન, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. ઈચ્છિત વરદાન માંગ. હે માં, તમે મારા પર પ્રસન્ન થયા હો તો મારું વાંજ્યા મેનું ટાળો. રાજા બોલ્યા, હે રાજા, તારા ભાગ્યમાં સંતાન નથી, પણ તે મારું તપ કર્યું છે, માટે તને 100 પુત્રની ગરજ સારે તેવી એક ગુણિયલ પુત્રી આપું છું. તેનું નામ સાવિત્રી રાખજે. આમ કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. 9 માસ પછી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. સાવિત્રી દેવીની કૃપા અને આશીર્વાદથી જન્મેલી પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. રાજા રાણી ખુશ થઈ ગયા. સાવિત્રી મોટી થવા લાગી. સાવિત્રી દેખાવામાં ખૂબ સુંદર, ગુણમાં અતિ ગુણવાન અને માતા પિતાના સંસ્કારથી તે શોભી ઉઠતી હતી. સમય પસાર થતાં સાવિત્રી ઉંમરલાયક થઈ, એટલે રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી. રાજા રાણી તેના લાયક વર શોધવા માંડ્યા, પરંતુ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં. આખરે રાજાએ સાવિત્રીને જ વરની પસંદગી કરવા માટે કહ્યું. સાવિત્રીએ રાજપાટ ગુમાવી વનમાં રહેતા ધૂમ્રસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી. સત્યવાન ગુણિયલ અને સ્વરૂપવાન હતો. આ વાત સાંભળી રાજા રાણી પણ ખુશ થયા. આ વાત થતી હતી ત્યાં મહેલમાં દેવર્ષિ નારદ પધાર્યા. આથી રાજા રાણીએ તેમની સલાહ લેવાનું વિચાર્યું. રાજાએ દેવર્ષિને વાત કરી. ત્યારે નારદજી બોલ્યા, રાજન, સત્યવાન સાવિત્રી માટે યોગ્ય છે, પણ શું દેવર્ષિ? રાજા ઉત્સુકતાથી બોલી ઉઠ્યો. ઘણી દુવિધા સાથે નારદજી બોલ્યા, રાજા, સત્યવાનનું આયુષ્ય બહુ જ ટૂંકું છે. તે હવે માત્ર 1 જ વર્ષ જીવશે. આ સાંભળી રાજા રાણી સ્તબ્ધ અને દુઃખી થયા. તેને સાવિત્રીને સમજાવતા કહ્યું, પુત્રી, તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ. ઘણી સમજાવી, પરંતુ સાવિત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું, પિતાજી, મારા નસીબમાં થવાનું હશે તે થશે. તેને કોઈ મિથ્યા કરી શકશે નહીં. હવે મારાથી આ નિર્ણય ફેરવી શકાશે નહીં. પરણીશ તો સત્યવાનને જ પરણીશ. રાજા રાણી આ સાંભળી ચૂપ થઈ ગયા. દેવર્ષિએ પણ રાજાને સલાહ આપી, હે રાજન, સાવિત્રીને પરણવું હોય તો પરણવા દો. મા સાવિત્રી તેની રક્ષા કરશે. આમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. રાજા ના છૂટકે રાજા ધૂમ્રસેનના આશ્રમે ગયા અને સાવિત્રીનું સત્યવાન સાથે માંગો નાખ્યું. ધૂમ્રસેન કહેવા લાગ્યા, હે રાજન, મારી મજાક ના કરો. હું રાજપાટ ગુમાવી બેઠો છું, એટલે હું અહીં આશ્રમમાં રહી જિંદગી પૂરી કરી રહ્યો છું. તમારી દીકરીને શું કામ દુઃખના કૂવામાં ધકેલો છો? ત્યારે રાજાએ કહ્યું, મારી પુત્રી સાવિત્રી તમારા પુત્રને પરણવાની હઠ લઈને બેઠી છે, તો તમે મારી વાતને સ્વીકાર કરો. ધૂમ્રસેન ખુશ થયા અને સંમતિ આપી. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ
રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે પરણાવી દીધી. રાજા રાણી બહારથી ખુશ દેખાતા હતા, પરંતુ અંદરથી દુઃખી હતા, કારણ કે તેની પુત્રી 1 વર્ષમાં વિધવા બનવાની હતી. સાવિત્રી અને સત્યવાન આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા, પરંતુ સાવિત્રીએ જ્યારથી પોતાના પતિના ટૂંકા આયુષ્યની વાત નારદજી પાસેથી સાંભળી હતી, ત્યારથી જ તે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી. સમય જતાં શું વાર, લગ્નને વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવી ગયો. મૃત્યુના દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવા તૈયાર થયો, ત્યારે સાવિત્રી પણ તેની સાથે જવા તૈયાર થઈ. જંગલમાં લાકડા કાપતા કાપતા સત્યવાનને પેટમાં દુખાવો ઉપડ્યો અને જમીન પર ઢળી પડ્યો. સાવિત્રી તેનું માથું ખોળામાં મૂકી રડવા લાગી. યમરાજા પોતે પાડા પર બેસીને સત્યવાનને લેવા આવ્યા, કારણ કે સત્યવાન ચરિત્રવાન અને સાચું બોલનારો હતો. યમરાજાએ સાવિત્રીને કહ્યું, તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે અને તેના પ્રાણ લેવા આવ્યો છું. આમ કહી સત્યવાનના પ્રાણ યમરાજાએ ખેંચી લીધા. પતિનું નિષ્પ્રાણ શરીર જોઈ જંગલના વૃક્ષોને રડાવે તેવો સાવિત્રી વિલાપ કરવા લાગી અને યમરાજાની પાછળ પાછળ જવા લાગી. પાછા ફરીને યમરાજાએ જોયું તો સાવિત્રી પાછળ પાછળ આવતી હતી. આથી યમરાજા કહેવા લાગ્યા, પુત્રી, પાછળ આવવું વ્યર્થ છે. વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી. તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે, તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું, હે યમરાજ, હું પતિવ્રતા નારી છું. જ્યાં મારા પતિ ત્યાં હું પાછી નહીં ફરું. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે હું તમારી સાથે 7 ડગલા ચાલી, એટલે આપણી વચ્ચે મિત્રભાવ સ્થાપિત થયો. હે દેવ, હું તમને મિત્રભાવે વિનંતી કરું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજાએ કહ્યું, પુત્રી, હું તને વરદાન આપું છું. તું તારા પતિ સત્યવાનના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે. હે યમરાજા, તમે મારા પર પ્રસન્ન થયા હો તો મારા અંધ સસરાને ચક્ષુ આપો. સાવિત્રી બોલી. તથાસ્તુ કહી યમરાજા ચાલવા લાગ્યા. થોડે આગળ જઈ યમરાજાએ પાછા ફરીને જોયું તો હજુ સાવિત્રી પાછળ આવતી હતી. યમરાજાએ કહ્યું, હવે પાછી વળી જા. સાવિત્રી બોલી, પત્ની તો પતિનો પડછાયો છે. મારાથી પાછું ના વળાય. જ્યાં પતિ હોય ત્યાં જ પત્ની, એ જ નારી ધર્મ છે. તમે તો મહાપુરુષ છો, જ્ઞાની છો. તમારો સંગ નકામો થોડો જશે. યમરાજા ફરી ખુશ થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માંગવા કહ્યું. હે દેવ, મારા પર પ્રસન્ન થયા હો તો મારા સસરાને રાજ પાછું આપો. સાવિત્રી બોલી. તથાસ્તુ યમરાજા બોલ્યા અને સાવિત્રીને કહ્યું, દીકરી, હવે રસ્તો ભયાનક આવે છે, માટે સમજીને પાછી વળી જા. ત્યારે સાવિત્રી પ્રાર્થના કરતા બોલી, હે દેવ, જગતના જીવ માત્રને નિયંત્રણમાં રાખવા અને શરણાગતનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. મને પુત્રી કહીને બોલાવો છો. હું તમારા શરણે છું. મારું રક્ષણ કરો. યમરાજા ફરી સાવિત્રીની મધુર વાણીથી પ્રસન્ન થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માંગવા કહ્યું. યમરાજાની પાછળ ચાલતા ચાલતા સાવિત્રી બોલી, મારા માતા પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી. તમે પ્રસન્ન થયા હો તો તેમને 100 પુત્ર આપો, જેથી તેમનો વંશવેલો આગળ ચાલતો રહે. તથાસ્તુ યમરાજા બોલ્યા. સાવિત્રી પાછી વળવાના બદલે ઘોર અરણ્યમાં યમરાજાની પાછળ જવા લાગી. આથી યમરાજાએ કહ્યું, પુત્રી, હવે શું બાકી રહી ગયું છે? તારે જે જોઈએ તે તું માંગી લે. સાવિત્રી બોલી, દેવ, મારે પણ 100 પુત્રોની માતા બનવું છે. તથાસ્તુ યમરાજા બોલી ગયા. પછી બોલ્યા, હે પુત્રી, હવે તું પાછી વળી જા. મને જવા દે. દેવ, તમે 100 પુત્રોની માતા બનવાનું વરદાન તો આપી દીધું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રી પતિ વગર 100 પુત્રોની માતા શી રીતે બનીશ? માટે
તમારા વરદાનને ફળીભૂત કરવા અને મારા પતિના પ્રાણ પાછા આપી દો. સાવિત્રીની ચતુરાઈ પર યમરાજા ઘણા જ ખુશ થયા. તેમને આપેલા વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ પાછા આપ્યા વિના છૂટકો ન હતો. ચતુરાઈથી સાવિત્રીએ 5 વરદાન માંગી લીધા અને છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા વિના યમરાજાને છૂટકો ન હતો. આથી યમરાજા ખુશ થઈ સત્યવાનને જીવનદાન આપ્યું અને તેનું આયુષ્ય વધારી 400 વર્ષનું કરી દીધું અને સત્યવાનના પ્રાણ સાવિત્રીને સોંપી દીધા. સાવિત્રીને આશીર્વાદ આપી યમરાજા ચાલ્યા ગયા. સાવિત્રી જંગલમાં ગઈ. જ્યાં તેના પતિનું શબ પડ્યું હતું ત્યાં તેને પતિનું માથું ખોળામાં લીધું અને તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થઈ ગયો. સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ થઈ ગઈ. સત્યવાને સપનામાં જોયેલી બધી વાત કહી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય વાત કહી સંભળાવી. યમરાજાના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા દેખતા થયા. તેમને ખોયેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને 100 બળવાન અને ગુણવાન પુત્રો થયા અને સમય જતાં સાવિત્રી પણ 100 આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. હે મા સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા એવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફળજો. જય મા સાવિત્રી.